હાલો દોસ્તો, જય સ્વામિનારાયણ. અને વાગી ગયા છે 4:30 અને હું ડેઈલીની જેમ નીકળી ગઈ છું વોકિંગ પર. અને વોકિંગ કરતાં કરતાં થાકી ગઈ છું તો બેસી ગઈ છું કસરત કરવા માટે. મને કમરનો દુખાવો બહુ રહે છે, એના માટે હું આ કસરત કરું તો મને પૂરો દિવસ રિલેક્સ થાય છે. અને કસરત કરીને જાઉં છું ઘરે, અને ઘરે અન્નપૂર્ણાના દર્શન કરીને મેં પ્રગટાવી દીધો છે મારો ગેસ, અને મૂકી દીધું છે પાણી ગરમ. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં મેં મારી દીકરીને પણ જગાડી છે, અને જાગીને એ પણ વાંચવા બેસી ગઈ છે. અને એને અંગ્રેજીનું પેપર હતું, અને મારું આમળા હળદરનું પાણી પણ રેડી થઈ ગયું છે નાહી ધોઈ. અને હું ભાખરી કરવા બેસી ગઈ છું, અને ભાખરી ખાઈને પરત જતા રહ્યા છે એટલે હું બેસી ગઈ છું કપડાની અંઘોળ કરવા માટે. અને હાબુ અને બરાશ ધોકોમાં દઈ દઈને મેં મારા કપડાની અંઘોળ સારી રીતે કરી નાખી છે. અને મારી જો ઋતુ અને આરું નાહી લીધા છે. યાત્રી બાકી હતી તો એને પણ નવરાવી નાખી. એને લઈ હતી 3 ચોટી અને મેં લીધી 2 ચોટી. એટલે અમારે મા દીકરીને માથાકૂટ ચાલતી હતી કે મમ્મી મારે 3 લેવી છે. તો દોસ્તો, તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને હું તો આ ચેનલમાં નવી છું તો મને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલના પણ તમે પરિવાર બનો, સહભાગી બનો. અને મારી ભૂલ હોય ત્યાં મને કહેજો ચોક્કસ. થેન્ક યુ વેરી મચ દોસ્તો.